હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમિસ્ટર 1ના સબ્જેક્ટ મેથેમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 5 લિમિટ, ગુજરાતીમાં એને લક્ષ કહીએ છીએ આપણે, એની ટાઈપ નંબર 3નો અભ્યાસ કરીશું. ઓકે, આપણી ચેનલ પર ઓલરેડી ટાઈપ નંબર 1 ને 2ના વિડીયો હું અપલોડ કરી દીધા છે. બંને ટાઈપ એકદમ સહેલી છે, બંને ટાઈપ ઇમ્પોર્ટન્ટ બી છે. તો એ વિડીયો જેને ના જોયો હોય તો પહેલાં એ વિડીયો જોઈ લેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કેમ કે આ પ્લેટફોર્મ પર તમને મેથ્સ સિવાય બીજા બધા વિષયનું પણ ફ્રીમાં એજ્યુકેશન મળે છે. અને ઇવન હું દરેક સેમેસ્ટરના આઈએમપી પણ તમને પ્રોવાઈડ કરું છું કે જેની મદદથી એક્ઝામની અંદર તમે સારા માર્ક્સ પણ સ્કોર કરી શકો. ઓકે, બીજું કહું તો ટેલિગ્રામ ઉપર આપણે એક ચેનલ બી બનાવી છે જેની ઉપર અગત્યની પીડીએફ હોય કે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય કે કોઈક જીટીયુની અપડેટ્સ હોય એ પણ હું મૂકતો રહું છું. તો તમે ટેલિગ્રામ ચેનલ પર જોઈન ના થયા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક છે, તો ત્યાંથી તમે જોઈન કરી લેજો. તો આજે આપણે ટાઈપ 3નો અભ્યાસ કરીશું છે કે જેમાં ઇઝી ને ઇમ્પોર્ટન્ટ દાખલા છે. તો વિડીયો લાસ્ટ સુધી દેખજો, બધા આવડી જશે. હોમવર્કમાં જે દાખલા આપે છે એ તમારે ગણીને એના ફોટો પાડીને મને ટેલિગ્રામ પર મૂકવાના, તો હું તમને ચેક કરીને કહીશ કે સાચા છે કે ખોટા. તો આજની જે ટાઈપ છે એની અંદર કયા કયા સૂત્રો લાગે છે પહેલાં એ તમને સમજાવી દઉં, પછી આપણે દાખલા ગણીએ. તો બે જ સૂત્ર પર આધારિત છે આજનો વિડીયો. એમાં પહેલું જે સૂત્ર છે આપણું, એ સૂત્ર છે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ આપેલી હોય. ઓકે, અને 1 પ્લસ 1/n રેઝ ટુ n આપેલું હોય. ઓકે, આ સૂત્ર ફોર્મેટ કેવી છે જરા દેખો. n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ હોય એટલે n ની કિંમત ઇન્ફાઇનાઇટ લેવાની. તો 1/n છે અને ઘાતમાં બી n હોય તો આન્સર આવે એનો e. ઓકે, લોગમાં જે આપણે બેઝ લગાવીએ છીએ તે બેઝ જે e હોય છે એ આન્સર આવે. બીજું સૂત્ર આ જ છે, સેમ. સમજાવું કઈ રીતે. એમાં લિમિટ ઓકે એક્સના સ્વરૂપમાં લખીએ, n થી લખ્યું તો x ટેન્ડ્સ ટુ 0 હોય, 1 પ્લસ x રેઝ ટુ 1/x હોય તો બી એનો આન્સર e આવે. હવે બંને સૂત્રો સેમ છે, કઈ રીતે એ કહી દઉં. જો અહીંયા n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ છે, જ્યારે અહીંયા x ટેન્ડ્સ ટુ 0 છે, એનો મતલબ કે આનો વ્યસ્ત છે. બરાબર, બતાવું જેમ કે એવું માનો 1/0 હોય તો કોઈ બી સંખ્યાને 0 વડે ભાગો તો જવાબ ઇન્ફાઇનાઇટ આવે, એવું પહેલાં બી તમને બતાવેલું છે. તો અહીંયા ઇન્ફાઇનાઇટમાં આપણે છેદમાં લઈ આવીએ તો 1/છેદમાં ઇન્ફાઇનાઇટ હોય તો એને 0 બી કહેવાય. બંને એકબીજાનો વ્યસ્ત એવું કહી શકીએ આપણે. તો n ની લિમિટ ઇન્ફાઇનાઇટ છે તો એનો વ્યસ્ત કરો એટલે x ની લિમિટ 0 થઈ ગઈ. તો પછી અહીંયા દેખો 1/n હતો, એનો વ્યસ્ત કરો એટલે x થઈ ગયો અહીંયા, અને n લિમિટ હતી મતલબ ઘાતમાં n હતું તો એનો વ્યસ્ત કરો, એને ઉલટાવ્યું તો બી 1/x થઈ ગયું. એટલે બંને સૂત્રો આમ તો સેમ જ છે, પણ દાખલાની અંદર લિમિટ અહીંયા ઇન્ફાઇનાઇટ હોય તો આ યુઝ કરીશું, x હોય તો આ યુઝ કરીશું. બરાબર. અને બીજી વાત, પહેલાં બી કીધું હતું એ રીતે કે આ ત્રણ જગ્યાએ સેમ કિંમત જો થશે તો આન્સર આપણો e આવશે. તો આપણે એ વસ્તુનું ધ્યાન રાખવાનું. દાખલાથી સમજાવું તો વધારે ક્લિયર થશે. તો પહેલો અહીંયા દાખલો આપેલો છે, એમાં લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ છે, 1 પ્લસ 4/x રેઝ ટુ x એવું છે. તો આપણું જે પહેલું સૂત્ર મેં તમને અત્યારે બતાવ્યું કે n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 પ્લસ 1/n રેઝ ટુ n હોવું જોઈએ. તો આ ત્રણ જગ્યાએ આપણે સેમ કિંમત કરવાની હોય છે. તો અહીંયા પહેલાં તો 1 પ્લસ 1/x એવું હોવું જોઈએ. તો અહીંયા 4 વધારાના, તો આપણે થોડુંક સેટ કરીએ જરા દેખો કઈ રીતે. અહીંયા એવું કરવું મેં આવે, પહેલું લિમિટ તો એઝ ઇટ ઇઝ લખી દઉં, લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 પ્લસ, મારે અહીંયા 1 લખવું છે તો શું કરવું પડે, આપણને એવું ખબર કે છેદનો છેદ અંશમાં જાય તો આ જે 4 છે એને હું નીચે લઈ આવું. તો આ રીતે લખીએ 1 પ્લસ 1/x/4. હવે ફરી એક વાત, જેવું કીધું એમ કે અહીંયા ને ઘાતમાં ત્રણ જગ્યાએ સેમ કિંમત હોવી જોઈએ. તો મારે અહીંયા x/4 સેટ કર્યું તો મારે ઘાતમાં બી x/4 સેટ કરવા પડે. તો મારે અહીંયા ઘાતમાં x/4 સેટ કરવા હોય તો x તો મારે ઓલરેડી છે, મારે છેદમાં 4 લેવા છે, મતલબ 4 વડે ભાગવા છે, તો મારે વધારાના 4 બી લેવા પડે. તો એવું કહેવાય કે ઘાતમાં 4 વડે ગુણ્યા અને ભાગ્યા. તો કેવું થઈ ગયું, અહીંયા x/4 થઈ ગયું, અહીંયા બી x/4 થઈ ગયું. તો મારે અહીંયા બી x/4 કરવું પડે. હવે એવું માનો કે કોઈ કિંમત છે કે જેનો જવાબ ઇન્ફાઇનાઇટ છે, એને આપણે 4 વડે ભાગીએ તો બી ઇન્ફાઇનાઇટ થવાનું. તો અહીંયા આગળ તો આપણે ડાયરેક્ટ લખી શકીએ x/4. લો લખી દીધું x/4. તો આ ત્રણ જગ્યાએ સેમ કિંમત થઈ ગઈ તો સૂત્ર પ્રમાણે એનો આન્સર શું આવે, e આવે. પણ આ જે 4 વધારાના છે એટલે એનો આન્સર થઈ જશે e⁴. ઓકે, બે સ્ટેપનો દાખલો થઈ ગયો. દાખલો 3 કે 4 માર્કની અંદર પૂછાય, પણ એક જ વસ્તુ યાદ રાખવાની કે સૂત્ર કઈ રીતે સેટ કરવાનું છે. ઓકે, આ ત્રણ જગ્યાએ આપણે સેમ કિંમત સેટ કરવાની. ફરી એકવાર સમજાવી દઉં, 1 પ્લસ 1/x મતલબ કે 1/n એવું સૂત્ર લખાયું તો અહીંયા તો પહેલા 1 હોવા જોઈએ. તો મેં શું કર્યું, જે રીતે આપણે છેદનો છેદ અંશમાં લઈ જઈએ તો જે કિંમત અંશમાં હતી એને છેદના છેદમાં લઈ આવે. તો થઈ ગયું 1 પ્લસ 1/x/4. તો અહીંયા x/4 છે તો ભાઈ ઘાતમાં બી x/4 જોઈએ. તો ઘાતમાં x/4 કરવા માટે મેં 4 વડે ગુણ્યા 4 વડે ભાગ્યા.
તો જરા દેખો અહીંયા આગળ 3 જગ્યાએ મેં સેમ કિંમત કરી દીધી, તો એનો આન્સર મારો શું થઈ ગયો? ઈ થઈ ગયો, પણ આ 4 રહી ગયા ને એટલે એનો આન્સર આવે e⁴. વધારે ક્લિયર કરીએ બીજો દાખલો જોઈને. ચાલો આમાં બી સેમ છે, x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ આપેલું. પહેલા જ કીધું ઇન્ફાઇનાઇટ વાળું હોય તો પહેલું સૂત્ર લગાવીશું, 0 વાળું હશે તો બીજું લગાવીશું. 1 + 5/x આપ્યું છે અને ઘાતમાં 2x/3 છે, બરાબર. ચાલો એટલે અહીંયા 5 છે તો આપણે એને નીચે લઈ આવીએ. દેખો જરા સ્ટેપ બાય સ્ટેપ ગણીએ. અહીંયા પહેલા લખું લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ એઝ ઇટ ઇઝ. છેદનો છેદ અંશમાં જાય તો અહીંયા આવું લખીએ 1/x/5. ચલો અહીંયા x/5 છે તો અહીંયા તો મેં ડાયરેક્ટ લખી દઉં છું, કારણ કે x ની લિમિટ ઇન્ફાઇનાઇટ હોય તમે 5 વડે ભાગો તો બી ઇન્ફાઇનાઇટ જ થાય, તો એ તો આપણે ડાયરેક્ટ લખી દીધું. હવે ઘાતની વાત કરીએ. અહીંયા મારી પાસે છે 2x/3 ઘાતમાં, પણ મારે તો જોઈએ x/5, એટલે અહીંયા ઉપર x તો છે, મારે છેદમાં 5 ની જરૂર છે, તો 5 વડે ગુણ્યા 5 વડે ભાગી નાખ્યા. હવે જરા ધ્યાનથી દેખજો, અહીંયા x/5 થઈ ગયું, ઓકે, અહીંયા બી થઈ ગયું, અને અહીંયા આટલી કિંમત દેખવાની, આ થઈ ગયું x/5. તો એ બધા ભેગા થઈને એનો આન્સર આવી જશે આપણો કેટલો? e. તો એની સિવાય કયા પદ વધ્યા? તો કે ઉપર 2 × 5 એટલે 10 અને નીચે વધે અહીંયા 3, તો e⁻10/3 એનો આન્સર આવે. બોલો ખબર પડી? દાખલો ગણ્યા પછી જવાબ ચેક કરવાનો સાચો જ કે ખોટો એની એક ટ્રીક બતાવી દો. જેમ કે પહેલો દાખલો હતો, ચલો અહીંયા ધ્યાન આપો, એનો આન્સર આવે e⁴. કેવી રીતે? તો અહીંયા આગળ 4 હતા અને અહીંયા x નો સહગુણક કશું નહીં એટલે 1 કહેવાય ને, તો 4 × 1 = 4 એવો જવાબ આવે. આની અંદર બતાવું, અહીંયા 5 છે, અહીંયા x નો સહગુણક છે 2/3, તો 5 × 2 = 10/3 એવો જવાબ આવે. ત્રીજો દાખલો જોઈએ, એ રીતનો લખ્યો છે આઈ થિંક મેં. હા, ચલો આનો જવાબ કહી દઉં કયો આવશે. જો 3/2 છે અને અહીંયા x છે, તો 3/2 ને આપણે x વડે ગુણીએ તો 3 × 9 e⁻9 જવાબ આવશે. જો જરા દાખલો ગણીને બી જોઈએ. હવે પહેલા લિમિટ લખી દો એઝ ઇટ ઇઝ, x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. સેન્ટરમાં લખું તમને દેખાય એટલે. ચલો અહીંયા હવે કેવું છે, ઉપર મારે 1 કરવા તો આ 3 નીચે જતા રહેશે, એટલે 2x/3 એવું લખાશે. ક્લિયર? ચલો અહીંયા 6x છે મારી પાસે, પણ 6x x ની જોડે મારે 2/3 જોઈએ છે. જરા ધ્યાન આપજો, અહીંયા 2/3 જોઈએ છે ને, તો આ 2/3 મેં વધારાના લીધા, તો મેં વધારાના લીધા એટલે ઉડાવવા માટે મારે જોડે લેવું પડે 3/2, કારણ કે એકચ્યુઅલી મેં 2 વડે ગુણ્યા એટલે મારે 2 વડે ભાગવા પડે, અને 3 વડે ભાગે એટલે 3 વડે ગુણવા પડે. આટલું સેટ થઈ ગયું. ચલો હવે ચેક કરી લઈએ. મારે અહીંયા બી 2x/3 લખવાનું ભાઈ. ચલો આ એક 2x/3, આ 2x/3 અને અહીંયા આ 3. ઓકે, ચલો આ 3 જગ્યાએ આપણે સેટ કરી દીધું 2x/3, એટલે એનો આન્સર શું થઈ જવાનો આવે? e થઈ જવાનો. બીજી વસ્તુ અહીંયા ચેક કરીએ કે છેદ ઉડે એવા છે, પછી ઉડાવું. ચલો આટલી 3 જગ્યાએ સેમ, એટલે આન્સર આવી ગયો e. શું વધ્યો અહીંયા? તો કે 6 × 3 વધ્યા ઉપર અને છેદમાં વધ્યા 2, તો 2 × 6 એવો છેદ ઉડાવી દઈએ તો 3 × 9 આન્સર આવી ગયો e⁻9. ચલો દાખલો ગણતા પહેલા કહી દીધું જવાબ e⁻9 આવશે. પણ એ તો કેવું છે, આમ તો MCQ ના પૂછાય, પણ કદાચ MCQ માં પૂછાઈ જાય તો આ રીતે તમે ચેક કરીને ડાયરેક્ટ જવાબ લખી શકો. બાકી આ દાખલો જે 3 સ્ટેપનો છે, 3 માર્ક્સનો દાખલો પૂછાય ભાઈ 3 સ્ટેપનો, તો 3 સ્ટેપના 3 માર્ક મળતા હોય તો બહુ જ ઈઝી વસ્તુ થઈ ગઈ. આજ ખાલી સમજવાનું હતું ને કે અહીંયા જે કિંમત હોય એને ઘાતમાં અહીંયા સેટ કરવાની. અહીંયા તો હું ડાયરેક્ટ જ લખું છું, બરાબર. તમારે બી અહીંયા ડાયરેક્ટ જ લખવાનું, એનું કોઈ નિયમ બિયમ નહીં કે ભાઈ x ની કિંમત ઇન્ફાઇનાઇટ હોય તો એને 2 વડે ગુણો તો બી ઇન્ફાઇનાઇટ જ થાય, 3 વડે ભાગો તો બી ઇન્ફાઇનાઇટ થાય, કારણ કે અનંત છે તો પછી એને 2 વડે ગુણવાથી ફરક નહીં પડે કે 3 વડે ભાગવાથી પણ ફરક નહીં પડે. ઓકે, ચાલો 3 દાખલા સમજાય આ રીતના, ઇઝી છે તો આવડી જશે. હવે બીજું જે સૂત્ર લખ્યું હતું x ટેન્ડ્સ ટુ 0 વાળું, એની રીત બી જોઈ લઈએ. હવે એ સૂત્ર ફરી એકવાર યાદ કરાવી દો. એ સૂત્ર કંઈક આ રીતે હતું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 + x રેઝ ટુ 1/x હતું. ચલો આમાં એવું છે કે અહીંયા આગળ જે પદ હોય એને અહીંયા 1 સેટ કરવા. ફરી એકવાર, અહીંયા જે પદ હોય x જોડે ગમે તે હોય એ જ પદ મારે અહીંયા 1/છેદમાં સેટ કરવું. ચલો અહીંયા સેટ કરીએ, જરા ધ્યાન આપજો. શું છે આપેલું અહીંયા? તો આપેલું છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 + 2x/3 છે. ચલો એટલે મારી અહીંયા x જોડે મારે 2/3 છે એવું કહેવાય. x જોડે મારે અહીંયા 2/3 છે, તો પછી અહીંયા 1/બી 2/3x એવું મારે લાવવું પડશે. ચાલો 1/2/3x લાવવું પડશે, તો મારી પાસે ઓલરેડી 5/x તો છે. ઓકે, ચાલો એટલે જે છેદમાં x હોવો જોઈએ તે તો છે જ, પણ આપણી પાસે એનો સહગુણક છે 2x/3. એટલે જરા દેખો મેં અહીંયા લખું છું, અહીંયા 2 જોઈએ છે મારે, તો પછી મારે ઉપર 2 વડે ગુણવા પડશે. ગુણવા પડે કે નહીં? પછી અહીંયા છેદમાં 3 જોઈએ, અહીંયા
આ છેદમાં 3 લખ્યા તો પછી મારે અહીંયા 3 વડે ગુણવા પડે. ખબર પડી? થોડાક પદ વધી ગયા પણ ફરી એકવાર સમજાવી દઉં. ચલો ફરી એકવાર લખીને બતાવું કે ઘાતમાં મારી પાસે હતું ઓનલી 5/x, અહીંયા હતું ખાલી 5/x. હવે મારે જરૂર છે 2x/3 ની, તો મેં આ 2 લઈ લીધા અને by 3 લઈ લીધા, અથવા બીજી રીતે હું અહીંયા જ ગુણી નાખું. ચાલો ફરી એકવાર લખું તમને વધારે ખબર પડે એ રીતે. મોટો છેદ કરી દઈએ અહીંયા. ઓકે ચલો 5 ના છેદમાં અહીંયા x છે તો મારે 2x/3 જોઈએ, તો આ લઈ લીધા 2x/3. આ 3 વડે ગુણી નાખીને 2 વડે ભાગી નાખીએ. ચલો અહીંયા વડોપન થઈ ગયું એટલે આ 5 દુ 10 થઈ જશે, 10/3 થઈ જશે. ઓકે ચલો આ 2x/3, આ 2x/3, અહીંયા બી લખી દો ભાઈ 2x/3. અહીંયા બી સેમ જ કોન્સેપ્ટ આવે કે x ની કિંમત જો 0 હોય તમે એને 2 વડે ગુણો તો બી 0 થાય, 3 વડે ભાગો તો બી 0 થાય. એટલે અહીંયા તો આપણે ડાયરેક્ટ લખી દેવાનું. એની સિવાય આ બે જગ્યાએ આપણે સેટ કરી દીધું તો એનો આન્સર થઈ જવાનો આવે કેટલો? e. શું વધ્યું આપણી પાસે? 5 ના છેદમાં 3/2, છેદનો છેદ અંશમાં જતો રહેશે અહીંયા, તો e આવશે આન્સર 10/3. લો ચલો આ બી એના જેવું જ હતું. થોડુંક સેટ કરવાનું પેલા કરતાં થોડુંક કોમ્પ્લિકેટેડ છે પણ અઘરું નથી કહેતો, સહેલું જ છે. એક દાખલો તો બીજો બતાવું તો વધારે ઇઝી લાગશે. દેખો જરા, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 આપી છે 1 + 3x/2 ની ઘાતમાં 4/x છે. ઓકે ચાલો એટલે અહીંયા x જોડે 3/2 છે તો અહીંયા બી મારે x જોડે 3/2 સેટ કરવાના છે. ચાલો એટલે પહેલું પદ લખીએ જરા, લિમિટ x ટેન્ડ્સ ટુ 0. એક્ઝામની અંદર પહેલા રકમ બી લખવાની, એના પછી આ એક સ્ટેપ લખવાનું, કારણ કે આપણે આમ જ સેટ કરી દઈએ છીએ એટલે. ચાલો અહીંયા તો ડાયરેક્ટ લખી દઈએ 3x/2, કોઈ પ્રોબ્લેમ નથી અહીંયા. ચાલો અહીંયા 3x/2 સેટ કરવા, તો આ 3/2 મેં વધારણા લીધા એટલે મારે જોડે 2/3 લખવા પડે. ચલો આ ત્રણ જગ્યાએ સેમ કિંમત થઈ ગઈ ભાઈ, એટલે એનો લખી દેવાનો e. શું વધ્યું? તો કે 4 ના છેદમાં વધ્યા 2/3, છેદનો છેદ અંશમાં જતો રહેશે તો e 4 તારી 12 ના છેદમાં 2, તો 6 દુ 12 એટલે આન્સર આવે e 6. ભાઈ આનાથી સહેલું તો 10માં બી નથી આવતું, બરાબર? ઇવન 10માં બી તમે મેથ્સ ભણ્યા હોય તો 10માનું મેથ્સ તો આના કરતાં હાર્ડ હતું. આટલું લખવાના 3 માર્ક મળતા હોય તો 3 માર્ક જવા દેવાય એમ નથી. ઓકે ખાલી એક જ સૂત્ર યાદ રાખવાનું હતું ને સૂત્ર પ્રમાણે અહીંયા થોડુંક સેટ કરવાનું તો તમારા આન્સર આવી જાય એમ જ છે. આની અંદર બી એવું જ છે, પહેલા આગલા દાખલામાં જે ટ્રીક બતાવી હતી એ રીતે કે આ બે પદનો ગુણાકાર કરો એટલો આન્સર આવે. જેમ કે અહીંયા 3/2 ને 4 વડે ગુણીએ તો 2 તારી 6 ને 3 તારી 2 દુ 4 અને 3 દુ 6 આન્સર આવી ગયો. આગળ વાળામાં બી એવું ચેક કરી લઈએ. અહીંયા 2x/3 હતા, 5 વડે ગુણ્યા તો 2 50 10 ના છેદમાં 3 આન્સર આવે. તો આન્સર તો તમે ડાયરેક્ટ એવી રીતે ચેક બી કરી શકો છો. એક દાખલો બીજો એક બતાવું, વધારે ક્લિયર થઈ જાય. અહીંયા આપી છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 + 5x/2 એની ઘાતમાં 6 ના છેદમાં x છે. ઓકે ચાલો અહીંયા 5x/2 છે, અહીંયા લખી દઉં 5x/2. ઓકે અહીંયા બી 5x/2 લખી દઉં, તો 5 વધારણા લીધા, 5 વડે ભાગી નાખીએ, 2 વડે ગુણી નાખીએ. ઓકે ચાલો આ 5x/2, આ 5x/2, આ બી 5x/2, આન્સર આવી ગયો e. અહીંયા લખવાનું છે 6/2/5, છેદનો છેદ અંશમાં લઈ જઈએ તો e 6 50 ને 30 ના છેદમાં 2, તો eની ઘાત 15 ઇઝ ધ આન્સર. ઓકે ચાલો આમાં બી ચેક કરી લઈએ આન્સર બરાબર છે કે નહીં. આ બેનો ગુણાકાર કરીએ, 2 તારી 6 ને 5 તારી 15. ઓકે ક્લિયર છે, બરાબર? તો જવાબ તો તમે ડાયરેક્ટ આવી રીતે ચેક કરી શકો તમારા જવાબ સાચા છે કે ખોટા. પણ રીત ખાલી આમ તો 2 સ્ટેપની રીત કહેવાય, આ સ્ટેપ તો હું એક્સ્ટ્રા લખું છું. બાકી 2 સ્ટેપનો દાખલો છે ને તમને 3 માર્ક અપાવે તો ખાલી સૂત્ર યાદ કરીને જવાનું. પહેલા બી કીધું છે MCQ નો એક વિડીયો બનાવ્યો ચેપ્ટર નંબર 5 નો, એમાં જઈને દેખજો જરા. વિડીયોની શરૂઆતમાં જે સૂત્ર બતાવે એ બંને સૂત્રો MCQમાં બી પૂછાય છે કોઈક વાર, બરાબર? તો સૂત્ર તો તમારે યાદ રાખવાનું છે 1 માર્ક માટે. તો બીજું 1-2 સ્ટેપ સમજી લો તો તમારા 3 માર્કનો દાખલો બી થઈ જાય. હોમવર્કમાં બીજા 4 દાખલા તમને આપ્યા તો હું 6 ગણાયા, બીજા 4 પહેલા 2 ઇન્ફાઇનાઇટ વાળા છે પહેલી રીતના, બીજા 2 0 વાળા છે જે બીજી રીત શીખ્યા. તો ટોટલ 10 જ દાખલા ગણવા તો તમારા 3 માર્ક તો પાક્કા થઈ જશે. અને MCQ જો કદાચ 1 પૂછાય તો 4 માર્ક બી સમજી શક્યા. તો એકદમ સહેલું હતું. આઈ હોપ બધાને ખબર પડી ગઈ હશે, કારણ કે એટલું હાર્ડ છે નહીં. તો જે લોકો મેથ્સથી ડરે એમને ડરવાની જરૂર નથી. આપણે ઓલરેડી 1 થી 4 ચેપ્ટર એવા કરી દીધા છે કે એમાં તમે પાસ તો થઈ જ જવાના છો. તો એક્સ્ટ્રા સ્કોર કરવા માટે આ બધી વસ્તુ બી તમારે શીખી લેવાની છે. ઓકે સહેલું છે એટલે જેમ બને તેમ વધારે લર્ન કરીને તમારે સ્કોર કરવાનું, કારણ કે મેથ્સ એક એવો વિષય છે કે તમારા સારા માર્ક એમાં આવી શકે છે, બરાબર? પેપર સ્ટાઇલ તો મેં તમને સમજાવી હતી કે કયા ચેપ્ટરમાંથી કેવી રીતે પૂછવાનું છે.
એ વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો યાર, ચેનલ પર અપલોડ કરેલો જ કે મેથ્સમાં કેવી રીતે પાસ થવું પહેલા સેમના મેથ્સની અંદર. તો એની અંદર એવું કીધું છે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછવાનું છે, તમે કઈ રીતે લખશો તો તમારા સારા માર્ક આવશે. તો એ વિડીયો ના જોયો હોય તો એ વિડીયો બી જોઈ લેજો, એની લિંક બી હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તો મેથ્સથી કોઈ ગભરાવાનું નથી, હું અહીંયા બેઠો છું તમારી હેલ્પ કરવા માટે, અને તમારે બી એ બધા સ્ટુડન્ટની હેલ્પ કરવાની છે કે જેમને મેથ્સમાં ડર લાગતો હોય. તો વિડીયો મેક્સિમમ શેર કરજો. તમે તો સપોર્ટ કરો જ છો, બીજાને બી એવું કહેજો કે સપોર્ટ કરતા રહે મને, તો આપણે થ્રુઆઉટ આપણી આખી એન્જિનિયરિંગની જર્ની સાથે જ કમ્પ્લીટ કરીશું અને તમારું સારામાં સારું રિઝલ્ટ લાવીશું. તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું, નેક્સ્ટ ટાઈપ ચલાવીશું આપણે ટાઈપ નંબર 4. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. જય હિન્દ.